નમસ્તે બાળમિત્રો, આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું અને સાથે સાથે ચિત્રો પણ જોઈશું. વાર્તાનું નામ છે પતંગની કરામત. આ પુસ્તક આર્ચ પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો હવે આપણે સાંભળીશું વાર્તા અને જોઈશું ચિત્ર. એકવાર હું પતંગ ચગાવી રહી હતી. અચાનક મારી પતંગ ખૂબ ઊંચે ચગી ગઈ. પતંગ તો ફસાઈ ગઈ ચાંદામાં. હવે શું કરવું? ત્યારે ત્યાં આકાશમાં 2 માણસો ચડ્યા હતા, પરંતુ તેઓ નીચે ઉતરી શકતા ન હતા. તે બેઉ ઝડપથી મારી પતંગ ઉપર બેસી ગયા. મેં એક ઠુમકો માર્યો તો એ બેઉ મારા પતંગની સાથે નીચે આવી ગયા.